નમસ્કાર મિત્રો, 1 મિનિટની વાત જો ગમે તો જરૂરથી શેર કરશો. મિત્રો, આપણને કોઈ મંદિરનો પ્રસાદ હાથમાં આપે તો એ પ્રસાદનો એક દાણો પણ નીચે પડવા દેતા નથી અને એ પ્રસાદને પવિત્ર માનીને એનો બગાડ કરતા નથી. માથે ચડાવીને એ પ્રસાદને ખાઈએ છીએ. સાચું ને મિત્રો? અત્યારે સામાજિક અને ધાર્મિક પ્રસંગો મોટા પ્રમાણમાં ઉજવાઈ રહ્યા છે. લગ્ન સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં મેળાવડા આયોજિત થઈ રહ્યા છે. આ બધા જ આયોજનોમાં લાખોની સંખ્યા જમે તે માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. મિત્રો, આ બધા જ આયોજનોમાં મોટી સંખ્યામાં ભોજનનો બગાડ જોવા મળી રહ્યો છે. મિત્રોને જેને એક ટંકનું ભોજન મળતું નથી ને તેને જઈને પૂછો કે ભોજનનું મહત્વ શું હોય. મિત્રો, એક દાણો પણ બગડવો એ પાપ સમાન છે. ભોજન એ પ્રભુએ આપેલો પ્રસાદ છે. મિત્રો, આપણે બધા જ જાગૃત નાગરિક છીએ. આપણી ડીશમાં જરૂરિયાત મુજબનું જ ભોજન લઈએ અને સંપૂર્ણ એને ખાઈએ. સહેજ પણ બગાડ ન થાય તેની આપણે બધા જ તકેદારી રાખીએ. સાચું ને? આપણે બધા જ જવાબદાર નાગરિક બનીએ. ધન્યવાદ.